હાલમાં જ રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ જમકુડી જોવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ફિલ્મ જોતા પહેલા આ વિડીયો ચોક્કસથી જોજો। હાલમાં જ 31 મેના રોજ એક ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ જમકુડી રિલીઝ થઈ છે। આ ફિલ્મ હાલ ઘણા સિનેમાઘરોમાં લગભગ હાઉસફુલ જઈ રહી છે। શું આ ફિલ્મ સારી છે? શું અમારા પૈસા વસૂલ થશે કે નુકસાની થશે? તો વિડીયોને છેલ્લે સુધી જુઓ। અભિનયની વાત કરીએ તો માનસી પારેખ, સંજય ગોરડિયા, ઓજસ રાવલ અને વિરાજ ગેલાણી જેવા કલાકારોની એક્ટિંગ જોવા જેવી છે। ફિલ્મના અસલી સ્ટાર લાગે છે સંજય ગોરડિયા અને ઓજસ રાવલ। વિજય ગેલાણીની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે, પરંતુ તેનો અદ્ભુત અભિનય જોઈને લાગશે નહીં કે આ પ્રથમ ફિલ્મ કરી હોય। ફિલ્મમાં એક નાનો રોલ જયેશ મોરેનો પણ છે, જે ખૂબ જ શાનદાર રીતે નિભાવ્યો છે। મ્યુઝિકની વાત કરીએ તો કાનને ગમે તેવા સંગીત સાથે ફિલ્મનું સાઉન્ડ ટ્રેક તમારા દિલને સ્પર્શી જશે। ફિલ્મનું ટાઇટલ સોંગ ફિલ્મના રિલીઝ પહેલાંથી જ ટ્રેન્ડિંગમાં છે અને લાખો લોકોને ગમ્યું હતું। તે સિવાય ફિલ્મનું રોમેન્ટિક સોંગ પણ ગમ્યું હતું અને ગરબો જોગણી પણ ખૂબ જ મધુર છે। જબરદસ્ત ડાયરેક્શન, ડિયર ફાધર, વેન્ટિલેટર જેવી ફિલ્મો આપનાર ઉમંગ વ્યાસની દિગ્દર્શન શૈલી સરળ અને સ્પષ્ટ છે, જે વાર્તાને સહજ રીતે આગળ વધારે છે। ફિલ્મી ક્ષેત્રમાં પોતાનો અનુભવ નિચોડ આ ફિલ્મમાં આપ્યો છે અને એ ફિલ્મ જોતાં સ્પષ્ટ તરી આવે છે। કોમેડી અને હોરરનું પરફેક્ટ બેલેન્સ। કોમેડી અને હોરરનું સંતુલન એવું છે કે તમને આ ફિલ્મ હસાવશે, સાથે તમારા હૃદયના ધબકારા વધારશે। ફિલ્મના અંતમાં એક જબરદસ્ત ટિપ્સ પણ છે, જે જોઈને તમે દંગ રહી જશો। હોરર અને કોમેડીનો કોમ્બો પેક પૈસા વસૂલ કરે છે। અમદાવાદ ખાતે આ ગુજરાતી ફિલ્મના પ્રીમિયર શોનું આયોજન થયું, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ હાજર રહ્યા હતા અને સૌએ મળીને આ ફિલ્મ માણી।